हेलो नमस्कार मित्रों। આપણે પહેલાં કોઈ પણ સમીકરણને કઈ રીતે ઉકેલી શકાય તે જોયું। આજનો ટોપિક આપણો એવો છે કે કોઈ સમાંતર શ્રેણીનું nમું પદ કઈ રીતે શોધવું। કોઈ પણ સમાંતર શ્રેણી આપેલી હોય તેનું nમું પદ કઈ રીતે શોધી શકાય અને તે સમાંતર શ્રેણીને કઈ રીતે ઉકેલી શકાય તે આપણે આ વિડીયોમાં સમજાવવાનું છે કે કઈ રીતે કોઈ સમાંતર શ્રેણીનું nમું પદ કઈ રીતે શોધવું। તો તમે જોજો વિડીયો, અને કોઈ જાજુ અઘરું નથી, પણ વસ્તુ એવી છે કે તમને ખબર પહેલાં હોવી જોઈએ કે તે સમાંતર શ્રેણી છે કે નહીં। સમાંતર શ્રેણી હોય તો તેનો શું વસ્તુ સમાંતર શ્રેણીની અંદર જે સાબિત કરે કે આ સમાંતર શ્રેણી છે તે પણ સમજાવ્યું છે। તો તમે જોજો વિડીયો, અને સમાંતર શ્રેણીનું nમું પદ કેવી રીતે શોધી શકાય તે મેં વિડીયોમાં સમજાવ્યું છે, તો જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। જ્યારે કોઈ સમાંતર શ્રેણી આપેલી હોય, આમાં આપણે અત્યારે 21, 18, 15 એવી રીતે આપણે સમાંતર શ્રેણી આપેલી છે અહીંયા આપણે આ એક્ઝામ્પલમાં। એવી રીતે કોઈ પણ સમાંતર શ્રેણી હોય તેનું કોઈ પદ નક્કી કરવાનું હોય કે તે પદ તે કેટલા નંબરનું પદ છે તે -81 હશે। 21, 18, 15 વાળી શ્રેણી જે છે આમાં એક્ઝામ્પલમાં તેનું -81મું પદ તે કયા નંબરનું પદ -81 હશે। અને વળી જો આ સમાંતર શ્રેણીની અંદર કોઈ પદ 0 હોય તો સકારણ જવાબ આપો, એવું આપણે સમાંતર શ્રેણીના એક્ઝામ્પલમાં પૂછેલું છે। તો આપણે સિમ્પલ આની અંદર બીજું કશું કરવાનું નથી। સિમ્પલ તમે આ શ્રેણીને જ પહેલાં લઈ લેવાની છે। શ્રેણીને આપણે લઈ લેવાની છે તો શ્રેણી ક્યાંથી ચાલુ થાય છે? ચાલુ થાય તે પદને એ આપી દો, એ મતલબ 21 કે જ્યાંથી શ્રેણી ચાલુ થાય છે। પછી ડી મતલબ તફાવત, બે પદ વચ્ચેનો તફાવત, શ્રેણીના બે પદ વચ્ચેનો તફાવત મતલબ 21 મતલબ 18 -21 એમ થશે, કેમ કે પહેલું પદ 21 છે, બીજું પદ 18 છે, તો કેટલાનો ડિફરન્સ છે? -3નો ડિફરન્સ છે, બરોબર છે। અને ધારો કે an મતલબ nમું પદ -81 છે। આપણે કેમ કે -81મું પદ પૂછ્યું છે કે -81મું પદ કેટલા નંબરનું પદ -81 હશે આ સમાંતર શ્રેણીમાં। તો આપણે anનું પદ એનું ધારી લઈએ છીએ કે -81 છે। આપણે nનું મૂલ્ય શોધવું છે। આ તમારે લખવાનું નથી, આ તો તમને સમજાય એના માટે હું લખું છું। an = a પ્લસ n-1 ઇન્ટુ ડી। આ સમાંતર શ્રેણીમાં n પદ શોધવાનું સૂત્ર છે an વાળું। તો an આપણે શું ધાર્યું છે? -81 = a ની શું કિંમત છે? 21 પ્લસ n-1 ડી, તફાવત કેટલો છે? -3। આમ થાય। હવે સિમ્પલ આ -81 એમનેમ રહીએ, 21 એમનેમ રહીએ, 3ની અંદર ગુણાવી દઈએ એટલે થાય છે -3n અને +3। તો 21 ને 5, 21 ને 3 24, 24 આ બાજુ આવી જાય છે। 21 - 24 -3n, તો આ 3n આ બાજુ આવી જશે અને આ 81 ઓલી બાજુ આવી જશે એટલે થશે 105। તો n 105/3 એટલે થશે 35। તો આનાથી શું જવાબ મળે? આથી આપેલ સમાંતર શ્રેણીનું 35મું પદ -81 છે, બરોબર છે। સિમ્પલ આપણે શોધવાનું શું હતું કે -81 છે, -81 તે કેટલા નંબરનું પદ આ શ્રેણીનું છે કે જે -81 છે। તો 35મું પદ આ શ્રેણીમાં -81 છે। હવે આપણે બીજું આની અંદર શું પૂછ્યું છે કે આ સમાંતર શ્રેણીની અંદર કોઈ પદ 0 આવશે, મતલબ આ શ્રેણી એમને પાછળ નીચે ઉતરતી જશે તો કોઈ પદ 0 આવશે, તો આપણે એ જાણવું છે। તો હવે આપણે જાણવું છે કે an = 0 થાય તેવો ધન પૂર્ણાંક n શક્ય છે। જો આવો ધન પૂર્ણાંક n શક્ય હોય તો
મતલબ આપણે એનમું પદ 0 જ્યારે લેવાનું છે તો તે એવો આ શ્રેણીની અંદર કોઈ 0 વાળું પદ આવે છે કે નહીં તે આપણે ચેક કરવું છે. તો આપણે n બરાબર 0 ધન પૂર્ણાંક ધારી લઈએ છીએ. તો શું છે 21 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ જ્યાં આપણે n બરાબર -81 લીધા હતા ત્યાં 0 લેવાનો છે. તો મતલબ શું છે કે 21 વાળું આપણે લઈએ તો 21 આ તન પહેલાં 21 પ્લસ માઇનસ 3n પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. હવે શું થશે 21 અને તો શું થશે આપણે સિમ્પલ આ 21 ને 3 24 માઇનસ 3n ઇઝ ઇક્વલ ટુ 0. 3n ને ઓલી બાજુ જવા દો તો 3n ઇઝ ઇક્વલ ટુ 24. તો n ઇઝ ઇક્વલ ટુ 8 આપણે 8 મળે. તો આથી આ સમાંતર શ્રેણીનું 8મું પદ 0 છે. સિમ્પલ તમે કોઈ પણ આ જ રીતે કોઈ પણ સમાંતર શ્રેણી જ્યારે આપેલી હોય તો તેનું કયું પદ તમે વચ્ચેથી તમને કોઈ પણ પૂછે કે કયું પદ આટલામું છે કયું પદ 0 છે તો તમે સિમ્પલ આ એનના સૂત્રથી તમે કોઈ પણ સમાંતર શ્રેણીનું કોઈ પણનું પદ તમે શોધી શકો.